અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ વચ્ચે પુતિન આ મહિને ભારત આવી શકે છે. રશિયન સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત બાદ એનએસએ અજીત ડોભાલે પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ આ માહિતી ભારતના એનએસએ અજીત ડોભાલે મોસ્કોમાં આપી હતી. એનએસએ અજીત ડોભાલે કહ્યું હતું કે અમે રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત વિશે જાણીને ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છીએ. મને લાગે છે કે તારીખો હવે લગભગ અંતિમ સ્વરૂપમાં છે. We are very excited and delighted to learn about the visit of His Excellency the President of Russia, President Putin, to India. I think that the dates are almost finalized now. The more important thing is this, that is, these summit meetings have always been the watershed points. They have always given a new direction to our relations. મહત્વનું છે કે હજુ સુધી પુતિનના ભારત પ્રવાસની ફિક્સ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ મહિનાના અંતમાં એટલે ઓગસ્ટના અંતમાં પુતિન ભારતના પ્રવાસે આવે તેવી અટકળો વહેતી થઈ છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પુતિન 6 ડિસેમ્બર 2021ના રોજ ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ તેઓ માત્ર 4 કલાક માટે ભારત આવ્યા હતા. આ સમય દરમિયાન ભારત અને રશિયા વચ્ચે 28 કરારો પર હસ્તાક્ષર થયા હતા, જેમાં લશ્કરી અને તકનીકી કરારોનો સમાવેશ થતો હતો.